તમામ દર્શનાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ભગવાન સ્વામિનારાયણના પવિત્ર ગ્રંથ વચનામૃત ગઢડા મધ્યના 27માં તેઓએ કહ્યું છે કે ત્યાગનો પક્ષ મોડો કરાવીને ઉપાસના સારું આ મંદિરો કરાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે શરૂ કરેલી આ ઉપાસનાના મંદિરોની પરંપરાએ જાણે પરમાત્માની દિવ્ય ચેતનાને મૂર્તિમંત ન કરી દીધી હોય. આ મંદિરે નાના બાળકોમાં સદાચારના મૂલ્યો સિંચીને સમગ્ર વિશ્વને સંસ્કારથી સુવાસિત કર્યું છે. આ મંદિરે યુવાનોને ચારિત્ર્યના પાઠો શીખવાડીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું છે. આ મંદિરે જ્ઞાતિ, જાતિ, ધર્મ, અધર્મ, ઉચ્ચ નીચ કે ગરીબ તવંગર કોઈ પણ પ્રકારના ભેદભાવ જોયા વિના દરેકમાં પરમ શ્રદ્ધા અને પરમ શાંતિ જગાડી છે. જગમાં એ કુટેવોનો કકરાશ તો છે, પણ મંદિરમાં છે સંસ્કારની મીઠાશ. હૃદયમાં દુઃખોની ભરતી તો છે, પણ મંદિરમાં સુખના મોજા છે. દર્દની દલીલો દેહમાં છે, પણ મંદિરમાં દિલથી પ્રાર્થના છે. આપમાં શોધે છે જેને એનો મંદિરમાં સાક્ષાત્કાર છે, અને હોય મુશ્કેલી અપરંપાર, પણ મંદિરમાં તો ભક્તિની મજા છે. હા, મંદિરમાં તો ભક્તિની મજા છે. આજે જ્યારે 25 વર્ષો પસાર થઈ ગયા, પણ આ મંદિર એ ફક્ત પથ્થરોનું બાંધકામ નહીં, પણ જાણે પરમ દિવ્ય ચેતનાનું ધામ બની ગયું છે. તો આવો આ આનંદ મંદિરના ગૌરવવંત ઇતિહાસને માણીએ એક અભૂતપૂર્વ, અતિ રોમાંચક, અવિસ્મરણીય લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા. પરબ્રહ્મની આરાધના કરવામાં ભક્તિ માર્ગનું એક વિલક્ષણ પાસું ઉભરી આવ્યું, જે હતું મંદિર. મંદિર એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને એક અમૂલ્ય દેણ છે. મંદિર આપણી સનાતન ઓળખ, આપણી શાન, આપણી અસ્મિતા, આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. પરંતુ 7મી સદીથી ભારતીય ઇતિહાસના પૃષ્ઠ પર આક્રમણકારોનો નવો ઇતિહાસ લખાયો. એ ઇતિહાસ હતો સંસ્કૃતિના આધાર સ્તંભ સમાન મંદિરોને ધ્વસ્ત કરવાનો. વિધર્મી આક્રમણકારોની ફૌજોએ ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ સમાન આ મંદિરોને નષ્ટ કરવાનો ક્રમ આદર્યો. આ આક્રમણોને કારણે ભારતમાં ખૂણે ખૂણે અસ્થિરતાનું અને ભયનું વાતાવરણ વ્યાપ્યું હતું. સત્તાની સાઠમારીમાં અને આક્રમણોના ઓથાર હેઠળ લોકોના જીવ અદ્ધર રહેતા હતા. સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રે સમગ્ર ભારતનું ચિત્ર ધૂંધળું બની રહ્યું હતું. આવા ઘોર અંધકારમાં ઉગ્યો સહજાનંદી સૂરજ. ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુજરાતની ધરતી પર પોતાનું ધર્મ કાર્ય આરંભ્યું. આ કાર્યમાં સંસ્કૃતિ અને ધર્મના પરિમાર્જનની સાથે તેઓએ અહિંસક યજ્ઞો, કુરિવાજોની નાબૂદી અને સદાવ્રતોની સેવા વિસ્તારી. આ સઘળા કાર્યોમાં તેઓનું સૌથી અમૂલ્ય યોગદાન રહ્યું મંદિરોના નિર્માણ દ્વારા સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત રાખવાનું. સનાતન
આ વિરાસતને ભગવાન શ્રી સ્વામિનારાયણના આધ્યાત્મિક વારસદાર શાસ્ત્રીજી મહારાજે 5 શિખરબદ્ધ ગગનચુંબી મંદિરોની રચના કરી આગળ ધપાવી અને એ જ ક્રમમાં વ્યવસાય અંગે પરદેશની ભૂમિ પર સ્થાયી થયેલા મુમુક્ષુઓને ધર્મ અને સંસ્કૃતિ જોડે જોડી રાખવાના હેતુથી યોગીજી મહારાજે સૌ પ્રથમ પશ્ચિમની ધરતી ઉપર મંદિર નિર્માણના પાયા નાખ્યા. સમયના પ્રવાહે આગળ વધતા પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં સનાતન ધર્મના આધાર સ્તંભ સમા રમણીય અને દર્શનીય મંદિરોની રચના કરી તેને આગવી ઓળખ આપી અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે આ કાર્યને વધુ ઊર્ધ્વગામી બનાવી રહ્યા છે, જેમાં અમેરિકાની ધરતી ઉપર રચાયેલ અક્ષરધામ અને આબુધાબીમાં નિર્મિત સર્વાંગ સંપૂર્ણ BAPS હિન્દુ મંદિર આગવી ઓળખ ધરાવે છે. આ મંદિર નિર્માણની શૃંખલામાં એક ઐતિહાસિક સ્થળ એટલે ચરોતરની નાભી કેન્દ્ર સમૂહ આ આણંદ, કે જેના માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહેતા, જેમ અંગ્રેજોએ સુરતમાં આવીને કોઠી સ્થાપી તેમ શાસ્ત્રીજી મહારાજે આણંદમાં અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની સૌ પ્રથમ કોઠી સ્થાપી વિશ્વમાં ડંકો મારી દીધો. એવા આ અતિ પ્રાસાદિક સ્થાનમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ઈસવીસન 2000માં ભવ્ય શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા થઈ. મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે જેમ ભગવાન સ્વામિનારાયણે સ્વયં સ્વહસ્તે પોતાની મૂર્તિ વડતાલમાં સ્થાપી, તેવી જ રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર BAPS સંસ્થાના મંદિરોમાંથી માત્ર અને માત્ર આણંદ ખાતે પોતાના સ્વરૂપની સ્વપ્રતિષ્ઠા કરી કાયમને માટે પોતાના દિવ્ય સ્વરૂપને આણંદ ખાતે મૂર્તિબદ્ધ કર્યું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. મનને સ્થિર કરે એ મંદિર, પરમ શાંતિ અર્પે એ મંદિર, ઉચ્ચ જીવનની પ્રેરણા આપે એ મંદિર, પરસ્પર આદર કરવાનું શીખવે એ મંદિર. પૂર્વે 25 વર્ષોથી આ મંદિરે બાળકોમાં સંસ્કાર સિંચનનું કાર્ય કર્યું છે, યુવાનોને ચારિત્ર ઘડતરના પાઠ શીખવ્યા છે, ધર્મ, નિયમ અને સંયમના મૂલ્યો દ્રઢાવ્યા છે તથા વ્યસન મુક્તિ, પારિવારિક એકતા, રાષ્ટ્રભક્તિ જેવી અનેકવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓની પ્રેરણા આપી છે અને આવનારા અનેક વર્ષો સુધી આ કાર્યો દ્વારા સમાજને પ્રેરણા અર્પતું રહેશે. આપણને મંદિરે આપેલી
આ ભેટોનું ઋણ આપણે ક્યારેય અદા કરી શકીએ એમ નથી. તો આવો રજત જયંતી મહોત્સવના પાવન પર્વે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ કે આપણે નિત્ય મંદિરે દર્શન કરવા જઈએ. આ ગૌરવવંતો સાંસ્કૃતિક વારસો આપણી આવનારી પેઢીને પણ દ્રઢ કરાવીએ અને આ રજત જયંતી મહોત્સવને એક સાચા અર્થમાં જીવન મુક્તિનો ઉત્સવ બનાવીએ. આણંદ મંદિર રજત જયંતી મહોત્સવની જય! આણંદ મંદિર રજત જયંતી મહોત્સવની જય! આણંદ મંદિર રજત જયંતી મહોત્સવની જય! આણંદ મંદિર રજત જયંતી